સુરત શહેરમાં આતંક ફેલાવનાર અને ગરીબ તેમજ વેપારી વર્ગને હેરાન કરનાર કુખ્યાત સદ્દાદ ગોડીન ગેંગ સામે ગુસ્સીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। આ ગેંગના મુખ્ય સૂત્રધાર સદ્દામ ઉર્ફે ઇમ્તિયાઝ અને તેના ભાઈ ફૈઝલ ઉપરાંત સાઇદ ગોડિલ સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ આ કડક કાયદાનો ઉપયોગ કરી કેસ નોંધવામાં આવ્યો છે। ગેંગના સભ્યો વિરુદ્ધ યુએસડીટી અને જીએસટી કૌભાંડ સહિતના 13 ગુના નોંધાયેલા છે। આ ગેંગ એક સુસંગઠિત અપરાધ સિન્ડિકેટ ચલાવતી હતી, જેમાં સદ્દામ અને ફૈઝલના સભ્યો મળી ગુનાને અંજામ આપતા હતા। એક પોસ્ટનો લૂંટનો ગુનો છે, એની અંદર ગુસ્સી ટોકની કલમ 3(1), 3(1), 2, 3(2) અને 3(4) ઉમેરો કરવામાં આવ્યો છે અને એની અંદર જેના વિરુદ્ધ ગુસ્સી ટોક કરવામાં આવેલ છે આરોપીઓનું નામ છે ઇમ્તિયાઝ ઉર્ફે સદ્દામ ઇકબાલ અને એનો જે બ્રધર કે જે અત્યારે દુબઈ ખાતે રહે છે ફૈઝલ સદ્દામ અને એક સાબિર ગોડિલ। આ લોકો સદ્દામ ગોડિલ નામની ગેંગ ચલાવતા હતા। એના મિત્રોને એ લોકો એમાં ગેંગમાં સામેલ કરતા હતા, ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા હતા, લોકોને ધાકધમકી આપવી, લોકોની જમીનો ઘસી નાખવી, લોકોના મકાનો જે છે એને જંત્રીની કિંમત આપીને પછી પૈસા નહીં આપવા, આવા અનેક ગરીબ લોકોને એ લોકો રીતસરની લૂંટ ચલાવી હતી, ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા હતા। એના મિત્રોને પણ સામેલ કરેલા હતા અને આની એક ગેંગ ચાલતી હતી। આ લોકો વિરુદ્ધમાં ખંડણી, ધાકધમકી, છેતરપિંડી, લૂંટ, મારઝૂડ વગેરેના ગુનાઓ દાખલ થયા છે। ટોટલ 2006 થી લઈને અત્યાર સુધીમાં 13 ગુનાઓ આ જે ગેંગ છે એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે। એમાં ડીસીબીમાં છે, અઠવામાં છે, અમરોલી, મૈદરપુરા, વરાછા, ચોક બજાર એમ સુરતના વિવિધ પોલીસ સ્ટેશનની અંદર ગુના દાખલ કરવામાં આવે છે। આ લોકો એક સંયુક્ત રીતે ગેંગ ચલાવતા હતા અને એટલા માટે જ એમની સામે ગુસ્સી ટોક એટલે કે ઓર્ગેનાઇઝ જે ક્રાઇમ સિન્ડિકેટ છે એના વિરુદ્ધ ગુસ્સી ટોકની કલમ આજે એડ કરવામાં આવેલ છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।